રસ્તા પર પડેલું ઝાડ વારંવાર જતા આવતા અડચણરૂપ બન્યું, જે હટાવવા મુદ્દે તકરાર થઈ, બોલાચાલી થઈ અને એ બોલાચાલી આખરે લોહિયાળ જંગમાં પરિણમી અને આ જે લોહિયાળ જંગ ખેલાયો તેમાં એક વ્યક્તિનું નિધન પણ થઈ ગયું. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ બે નરાધમોને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કળિયુગમાં જાણે માનવીનો ક્રોધ વધતો જાય છે, એટલે જ તો નજીવી તકરારમાં લોહી રેડાવાના કિસ્સા વધતા જાય છે. ક્યારેક નજીવા રૂપિયાની લેતી દેતીમાં સગ્ગો ભાઈ જ ભાઈનો જીવ લે છે, તો આડા સંબંધોમાં પતિ અને પત્ની એકબીજાના વેરી બની જાય છે. ક્યારેક કચરો લેવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી જીવલેણ બને છે. પંચમહાલના ગોધરા તાલુકાના અંતરિયાળ ગામડામાંથી આવો જ એક બનાવ સામે આવ્યો. કોટડા અને કાસુડી ગામ વચ્ચે આવેલા રસ્તા પર એક વૃક્ષ પડ્યું. વાવાઝોડાથી ખાખરાનું વૃક્ષ પડતા રસ્તો અવરોધાઈ ગયો. આ સમયે કાસુડી ગામના બે લોકો ટ્રેક્ટર લઈ પસાર થઈ રહ્યા હતા. આ ઝાડ પડ્યું તે ખેતરની નજીક રહેતા બે લોકોને વૃક્ષ હટાવવા મૃતક મહાસુખભાઈએ વિનંતી કરી, જે બાદ વૃક્ષ ન હટાવતા બીજા દિવસે ખેતર ખેડવા ટ્રેક્ટર લઈ અને જઈ રહેલા મૃતકના ભત્રીજાએ વૃક્ષ હટાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે નજીકમાં ખેતર ધરાવતા બે લોકો નાનસિંહ અને કૌશિકે વચ્ચે પડી ઝાડ ન હટાવવા જીદ કરવા લાગ્યા. આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા નાનસિંહ કૌશિકે નજીકમાં આવેલા ઘરે જઈ લાકડી અને લોખંડનું ધારવાળું પાળિયું લઈ અને પહોંચ્યા. આ બંનેને મહાસુખભાઈના ભત્રીજા સાથે મારઝૂડ કરવા લાગ્યા, જે દૂરથી જોઈ ગયેલા મહાસુખભાઈ મધ્યસ્થી કરાવવા વચ્ચે પડ્યા. જે સમયે એક ઘા પગમાં વાગતા મનસુખભાઈને જીવલેણ ઈજા થઈ. બે ભત્રીજા અને આસપાસના એકઠા થયેલા લોકો ઈજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા. થોડા કલાકોની સારવાર બાદ 45 વર્ષીય મહાસુખભાઈને તબીબોએ મૃત જાહેર કર્યા. ત્યાં વાવાઝોડા અને એના કારણે એક ખાખરાનું ઝાડ પડી ગયેલું હતું. ત્યારે આ ગામના જે સાહેબ છે વિક્રમભાઈ તથા શૈલેષભાઈ સુમાભાઈ બારિયા, તેઓ પોતાના ખેતરમાં જવા માટે ટ્રેક્ટર લઈને નીકળેલા હતા, પરંતુ ખાખરાનું ઝાડ પડી ગયેલું હોવાથી તેઓનો ટ્રેક્ટર ત્યાંથી પસાર થઈ શકે તેમ ન હોય, તેઓ તે ઝાડને હટાવવાની કોશિશ કરી રહ્યા હતા. તે સમયે આ કામના જે આરોપીઓ છે નાનસિંહ નાગરભાઈ બારિયા અને કૌશિકભાઈ નાગરભાઈ બારિયા, તેઓ ત્યાં પહોંચી જતા આરોપીઓ અને જે ફરિયાદી પક્ષ છે તેમની વચ્ચે બોલાચાલી થતા બૂમાબૂમ થતા આ કામે મરણ જનાર મહાસુખભાઈ પ્રતાપભાઈ બારિયાઓ પણ ત્યાં પહોંચેલા હતા અને આ રસ્તા બાબતની તકરારમાં ઝઘડો ઉગ્ર થતા આરોપીઓએ લોખંડના હાથવાળા પાળિયા તથા લાકડી વડે મરણ જનાર મહાસુખભાઈ તથા સાહેદો શૈલેષભાઈ અને વિક્રમભાઈ પર હુમલો કરેલો, જેમાં મહાસુખભાઈ પ્રતાપભાઈ બારિયાનું મૃત્યુ નિપજેલ છે. આ જીવલેણ હુમલામાં વિક્રમ અને શૈલેષને ગંભીર ઈજા થતા સારવાર ચાલી રહી છે. મૃતક મહાસુખભાઈના એક ભાઈએ હત્યા અંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડવા ત્વરિત તપાસ હાથ ધરી. આ બંને હત્યારા ઘરની નજીક ઝાડીઓમાં છુપાયેલા હોવાની બાતમી મળતા પોલીસના કાફલાએ ત્વરિત ઘટના સ્થળે પહોંચી નાનસિંહ અને કૌશિક બારિયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા. બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો છે. ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આ કામના જે બંને આરોપીઓ છે તેમની શોધખોળ કરતા તેઓ પોતાના ઘર પાસે ઝાડી ઝાંખરામાં છુપાઈ રહેલો હોવાની બાતમી મળતા તેઓની ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે. રસ્તા પર પડેલું વૃક્ષ હટાવવા જેવી નજીવી બાબતે લોહી રેડાતા નાનકડા કોટડા ગામમાં શોકની લહેર ફરી વળી છે. મૃતકના સ્વજનોએ બે હત્યારા ભાઈઓની સાથે જ હુમલામાં સામેલ અન્ય લોકો સામે ગુનો નોંધી આકરી કાર્યવાહી
થાય તેવી માગણી કરી. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.